પુરુષોત્તમ માસની ગોરમાની વ્રત કથા। એક ગામમાં એક ગરીબ ધાર્મિક સ્ત્રી રહેતી હતી। તે ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખતી અને દર વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં નિયમપૂર્વક વ્રત, જપ, પાઠ અને દાન કરતી હતી। ગામના લોકો તેને ગોરમા કહીને સંબોધતા હતા, કારણ કે તે દર પુરુષોત્તમ માસમાં કાઠા ગોરમાની પૂજા કરતા હતા। પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ગોરમાએ સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન શરૂ કર્યું। રોજ વહેલા ઉઠીને તુલસી પાસે દીવો કરે, શ્રી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જાપ કરે અને ગરીબોને અન્નદાન આપે। ગોરમા ખૂબ ગરીબ હતા, છતાં ભક્તિમાં ક્યારેય કમી રાખતા ન હતા। એક દિવસ તેના ઘરે ખાવા માટે થોડું જ અનાજ બચ્યું હતું, ત્યારે એક વૃદ્ધ સાધુ ભિક્ષા માંગવા આવ્યા। ગોરમાએ વિચાર્યું કે ભગવાનના દૂત આવ્યા છે અને પોતાનું બધું અનાજ સાધુને અર્પણ કરી દીધું। આ સાધુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે હે માતા, તારી પુરુષોત્તમ માસની ભક્તિ અને દાનથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા છે। તારા જીવનમાં બધા દુઃખ દૂર થશે અને કાયમના માટે ગોરમા તરીકે તમે બધાને પૂજાના પાત્ર બનશો। થોડા દિવસોમાં ગોરમાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગી। પરિવારમાં કલહ દૂર થયા, ધન ધાન્ય વધ્યું અને ગામમાં તેની ભક્તિનો મહિમા ફેલાયો। એક રાત્રે ગોરમાને સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણે દર્શન આપ્યા અને કહ્યું કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત, કથા અને દાન કરે છે, તેના તમામ પાપો નાશ પામે છે અને અંતે તેને મારા ધામની પ્રાપ્તિ થાય છે। આ રીતે ગોરમાએ આખો પુરુષોત્તમ માસ ભક્તિપૂર્વક પૂર્ણ કર્યો અને તેનું જીવન ધન્ય બનાવ્યું। અંતે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વાસ પામ્યા। કથાનો સંદેશ એટલો છે મિત્રો કે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, જપ અને ભગવાનનું સ્મરણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। શ્રદ્ધાથી કરેલું નાનું દાન પણ ભગવાનને ખૂબ પ્રિય છે। ભક્તિ અને સેવા દ્વારા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂરથી લખજો। જય માતાજી।